બટાકા પૌવા બનાવવા. બધું રોજ રોજ શાક ને રોટલા ખાઈ કંટાળે. બટાકા પૌવા બનાવ શાંતિ. આમાં મોટા ભાઈને કેવું પડે કે મારું ઘર આમાં થોડું રિનોવેશન હરકું કરાવું. ભાઈને કહી દઉં કે ભાઈ તમે ના હોય તો બીજા ચોક ઘર ઉધી લ્યો. આમાં આ એ ઘર મને આપી દો તો આ મારે કોઈ નવા જૂની કોઈ ઘરમાં કરવું હોય તો કરતા ફાવો. કેવું જ પડશે મારે તું ભાઈ. એ પોચ વાગે ને પગ મારા દુખે, મોઢું તાય તો માથું મારું દુખે. એ મારા ભાઈબંધો એ મારા દોસ્તારો એ લતે લગાડ્યો રે, મધર દારૂ ને કેસ. ગ્રોઈને કે જા મંદિર મારા તો ભૂલે આવી ગયો. આવો આવો. તમે નાની પાડી ઘરમાં બેહવાનું. આવો તમે આવો, પેલો બેહો વાત કરીએ આપણે. આવો પણ નાની પાડી તારા મારા ઘરમાં નહીં આવવાનું. ઉપર ઉભો થા. પેલા હું ને પૌવા બનાવું છું. પૌવા ખાઈને પછી વાત કરો. અને તું ઉભો થા ઉપર, મારા ઘરમાં ઉપર. તમે બેહો, આપણે બેહીને વાત કરીએ. એમને નહીં કેમ બોલ. આમાં જુઓ, આર્ય ઘર ને ના હોય તો તમે હું લઈ લઉં અને તમે બીજો ચોક ઘર સુધી કરો. આ ઘર તારા બાપા એકલા થોડું બનાવ્યું, મારા બાપ નું મોટો મું મારો કઈ ઘર ઉપર. તું બહાર નીકળ, જાપલા આમાં ખંડેરી અંદર તો રે. જો મોટા ભાઈ, આમાં જેનું ઘર ને જેનો છોકરો હોય ને એને જ પોવાય. એવું ચિયા શાસ્ત્ર એવું કીધું કે જેના નથી એવું બતાય. ચિયા શાસ્ત્ર તમે ગમે એને પૂછી લેજો. હું ગમે તે ગયો વખતે ચોપડીઓ લાય ચિયો કે આ ગઈ પર ગઈ એના નથી પોવાય. કારણ કે એમાં ઉભો થાય નહીં મોન. તું ઉભો થા. તું નીકળ મારા ઘરમાં ઉપર ઉપર. ના તું પાણી આવવાનું ઘરમાં. જો સીધો મને મારે ખોટું પોલીસ કેસ કરવું પડે એના કરતા તમે ને હારી હનાથી મોની જાઓ. તું પોલીસ કેસ કર કે મિલિટરી કેસ કર, મને કોઈ ફેર પડવાનું નહીં. તારા મારા ઘરમાં આવવાને તને ના નહીં પાડ્યું ઉપર. મોટા ભાઈ મારી ખબરો તમે તારે એવું હોય ને તો ધાબુ હું ભરી આલું અને ઉપર હું મારી રીતના હું ઘર બનાવી દે. તમે ત્યાં ચડે હું ઉપર રહે. તું હું બાબુ ભરી આલું મને. હા પછી તું ઉપર જતો રહો. જો તારા મારી મોડી પગ નહીં મેળવાનું, તારા ઉપર દાવ ભરો ભરી દે. મારી મોડી આટલા અંદર પગ નહીં આવવું જોઈએ. તારા લોખંડની સીડી મેળવાય કે ગમે તે સીડી બનાય બારથી પણ એ રસ્તામાં તો સીડી ના મેળાય ને. જો ઘર આપણું જગ્યા હોય એક જ સીડી મેળવી પડે ને. એક તમે આપડા તમારો દરવાજો હોય તો મારા સીડી એક જ મેળવી પડે. મારા ઘરમાં તારો પગ ના જોઈએ. શું કીધું? તારા જોથી જવું હોય તો થઈ જા, પાછળ શેડ ઉપર દે. એને પછી આપણો સંબંધ કપાઈ જશે. મોટા ભાઈ સંબંધ રાખો તો તું ઉપર કીધું ને. તું મારા હોમો ને એકલા હોમા ખંડે માં તારે રહેવાનું. મારો છોકરો નહીં એના ઉપર ઘરના બનાવી દીધું. તમારા છોકરા હતા ને અમારા છોકરા નહીં. અમારે જોવાનું પછી લે ચોક માં મારે શું જોવાનું? અનાથ આશ્રમ મિલ જાય. હા લે બોલી જાય અનાથ આશ્રમ મિલે કશું વાંધો નહીં. તને શું કીધું? હું જો આજે પણ પંચ ભેગું કરીને આજે આ વાતનું નિરાકરણ લાવવું. તું પણ મારા ઘરમાં ચમ પહે તું પેલા એમ કે તારે એકલાનું ઘર થોડી ને તમને આલે મને કહ્યું કે નહીં એટલો મારા ઘરમાં નાનું પાડી પહેવાનું જતો રે એને તમને માર ખાઈને તૂટી જાય તો મોટો એટલે બોલતા નહીં. પીન આવ્યો ન કરતા તારા તારા ટોકા ભાઈ ના જાય. પીન આવ્યો એટલે ઉપર ન એક ના બે થઈ જાય હાલ જો મોટા ભાઈ તમારી ને મર્યાદા રાખું છું. નકર અમને ચેનલ અમને દોધ પાડી દીધા હોય. તો મર્યાદા રાખવાની આવત તને ના તો કહું. હા જો અમે બેસતા વર્ષે ને મોત ભરાય ને એટલે બધા વચ્ચે જો પંચમાં તમારું જો આખું આ બધું કાંઈ ઉઘાડ ના પાડું તો કહેજો. મારું નામ રોમા.
જેટલી પંચો બોલાય તે બોલાવી હા, દે. કશું વાંધો નહીં, તમે મને તાર રહ્યો. બીક લાગતી નહીં. મારા બાપનું ઘર તારું થોડું છે. એ તો વાંધો નહીં, હું આ ખંડોળિયામાં પડી ગયો પણ આ મોત ભરાય ને તાને તમારી વાત છે જુઓ. તું ખાલી 100 મહિના ખંડોળિયામાં પડી રહે. જો ડોહા કરી કઈ તું મરી ના જાઉં ને તો મારા પોહાણ આવજો. હારું વાંધો નહીં, જોઉં છું તમે એકલા ચમના રહ્યો ઘરમાં. તમારું ઘર હતું તો અમારું ઘર નહીં, અમારા ડોહા નતા, અમારા ડોસી નતો. આઈ જે ભાઈ, આ તો મોટા છે એટલે આપડે વળી થોડી મર્યાદા રાખીએ, પણ આ તો અમને તો હપુચી મર્યાદા મિલતી હતી. ના હોય ને ભાઈ દારૂ પીવા શીખ્યા એમાં તો મહિલું કઈ મારવા બે ઘરનું. તું જતો રે લે, આ માર કે તૂટી જાય હમણાં. ના નહીં પાડ્યું. કોમનું બકબક નહીં કરવાનું. ગુનગુનું કરી લો. તાકા નહીં હોમન બોલ. તું જા ને, તું પીધેલો, હું થોડી પીધેલો. હમણાં ખોટી મારી વાતો થાય કે એ પીધેલો હતો તો તું એ પીધેલું. અમે તો આખી જિંદગી પીવાના જ. તારા દેહ ભડાકા પાડ કરી દે. તું અમે તારી આખી જિંદગી જતી રહી ને, તું તારા છોકરાને તું આવું ને આવું જ શીખવાડવાનો. અમારે તો 2 વર્ષના તાર મું જ ભરાય ને એટલે આ બધાનું નક્કી કરી જ દેવું. આવું વળી જપા મારી દારૂ ઉગન એક તો પીપીને હેડે આવે. એક તો મારે એમાં છોકરો મોટો કે મારે ઘર બાર જોવો કે નહીં પછી. આ તો ગયેલું ઘર જેના ને પોહાય. આ તો કોઈ કહેવા વાળું નહીં મને દારૂ રહ્યો એટલે. આ તો દિવાળી તાર મોજ ભરે ને એટલે કહી જ દેવું કે ભાઈ આ વાતનો તમે પંચો બધા ભેગા થઈ ને આ વાતનું નિરાકરણ લાવો, જપા મારી જાય. બેઠે લાઈન મેલી જાય કોઈ મળવા આવતું નહીં યાર. આ બે અડધો દાડો થઈ ગયો 2 દાડાનું. ભેમાજી રોમ રોમ. અરે રામ 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 રામ. ચો ને બીજા ભાઈઓ તો ગયા. એ તો ઘેર એમના એવું હજુ કોઈ નીકળી જ નહીં ને. હાલે મીઠે મીઠે ખાવ. તમે તો કાજુ કતરી લઈને આ કાજુ કતરી એની હે ને બરોબર મીઠાઈ નહીં આવતી. હા હા કાજુ કતરી જ લાવીએ ભાવ આપણે. કેટલો મીઠાઈ નો? જો બધા ભાઈઓ જ ખાવા આવવાના, કોઈ બીજા નહીં આવવાના. હા એમના માટે સારી મીઠાઈ જ લાવ્યો હું. દેખાય કાજુ કતરી તો કાજુ કતરી હે ને? પેલા મળી ના તમે કે નહીં ગયા છો? ના હજુ જવાનું હો. હાલે આપડે બે મળતા ગયા ને ઈમરાન હતા એ બોલાવી લઈશું આપડે તો બરાબર. જરા બધું મેલ દે જતા આવીએ પેલા. મેલ દેજો મીઠાઈ ચેવી મસ્ત ને. હા 2 વર્ષ થયું પણ હવારમાં હજુ કઈ મળવા આયા નહીં મારા બેટા. ગગા ઉઠ્યો કે નહીં ગગા? હા બાપા બહુ ગળું લ્યા. સારું વાળા લુગડા પહેરા ને નાનું બાકી ચાલ લુગડા પહેરા હેડામાં મળવા ભાઈ બહેન દાદા જવાનું છે જાવ નહીં લે હેડા ફટોફટ. હો બધા કાકા આવશે મળવા ફટોફટ તૈયાર થઈ જા. ઉભા તો જ જવું ને આપણે. હા સુભાન તો એ હારું હું કેવું. એ આવો આવો સુભા રામ રામ. આવો સારું બાળક સારું બાળક રામ રામ. સારું બાળક. કેવું મજા આવે ને? આવો આવો મજા. બેહો કેવાય એ ગગા બેટા એ મીઠાઈ લેતા આવજે. સુભાજી એવો બોલો. ભાઈ તો વાટ જ જોતું તો હાલ તૈયાર થઈ બેઠું લ્યો પૈસા બીજા લાયા છો? વધારે હોય તો આવજો. આમ ના આવી કાઢો. હા મારા લાયા તો. લે આ મગજ તો લગનમાં કહીએ છીએ પણ ગાડી મીઠી લાવી હતી ને. લે ગગા આ તો લાય ના થોડો ચાખશે. કાજુ બત્રી આ લાયા તો હમણાં ચાલુ થઈ જાય મહિના પછી આપણે ખાવાનું પણ ગાડી લાવી હતી મીઠાઈ યાર. હારી હારી આપણે બધા ભેગા આ તો કરી લગન માં ખાઈએ. ઓછો સંબંધી પૂછીને આવ્યો, તમે એના વાળા કાજુ કતરી લાયા હતા. ત્યાં આવું તો ઉધરો થઈ જાય કઈ. મમ્મી શું કરો ને યાર બેસતા વાળે તો કરવું જ પડે ને. ખટ્ટી મીઠી લાવો. આ તો ખટ્ટી મીઠી યાર. હે ને આપણે જે ઘણી મદદ હતી. તાન કાજુ કતરી લવાય. બેસતા દાખલું શાંતિ રાખો. હું શું વાત તમે ને બધા આઈ ગયા હું એકલો જ બાકી રહી ગયો છું એટલે હા તારે એ ડાયરી આવો સાનું બાળક લ્યો ખાવ મીઠાઈ મીઠાઈ ખાવ બેહો. તબિયત પડી જાય કમ્પ્લેટ ને. અરે કમ્પ્લેટ યાર બેહો બેહો. ખાવ 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 બહુ દાડી દેખાયા. તમે તો બહુ ઘરે ના ખાતા પા. ખાધું ચપચી જ લીધી. એવું હોય પાઈ ડાયાબિટીસ છે. ઓય યાર
કેવી દાણા બીજું બધું શાંતિ ને? શાંતિ શાંતિ અરે બેટા વાત એકલા જ આયા તમે ના ના આવો પાછળ પેલા ક્યાં ગયા ઉઠે જ દીવાનું આવો યાર મેં એમને બૂમ પાડી તો કે તમે જાઓ હું આવું વિનુજી ને હા વિનુજી ઉઠે જ દીવા મને ખબર નહીં વળું રાતે વિનુ ક્યાં દેખાયા ખરા આયા 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 એ જાઓ તમે તો બહુ કઈ ગયા ખાઓ હા ભાઈ બને ખાવ ઘઉં દેખા મારી એમાં જે હા ને ચોખાજી નું હોય એટલો મોન એટલે મીઠાઈ બે દાડા બગડી જાય અઠવાડિયા સુધી કઈ થાય નહીં તારી બહુ મોડું થઈ ગયું ખાટલો એવું ઉભો કર્યો નહીં ને બધા ભેગા થયા હે મને જવા દે આજ તો પેલી વાતનું છે ને નિરાકરણ લાવી દઉં આ વળી શું જફા મારી આજ તો જઈને કેવું જ છે બધાને વચ્ચે કેવો મોદમાં આ વળી શું હા બધા છોકરા એ રોમ 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 દેખાતા નહીં ભેમાજી પેલા તો પણ ભેમાજી અરે ભેમાજી તમે મોટા યાર તમે ના દેખાવ પણ ના વરાના ચોખાજી નું બનાવેલા હું ચોખાજી આપણે 2 કિલો થી કાજુ કતરી જેટલી અડધી અહીં બે હતા મેં ક્યાં બીજું બધું શાંતિ છે ને કેવું ચાલે છે હું જોવાનથી યાર ચા અમારે તો આખું વરસ બગડે એવું લાગે હું પીપા તાન તમામ બધાને ખબર તો હોય યાર મારો મોટો ભાઈ યાર રૂમાજી માં પીતો નહીં એ તમારા ભાઈ બન એ રાય મેં કાલે અમને 2 દાડા પેલા વાત કરીશું ભા હા મેં કીધું ભાઈ હવે કીધું મારે કીધું છોકરો કીધું મોટો થયો તો કીધું હું તમને એક કામ કરું કીધું દાબુ ભરી આલું તમને ઉપર અને એના ઉપર કીધું હું રાખી લઉં આવ્યો જ છે ને તાન યાર બરાબર બધા ભેગા ત્યાં એને સુરભા હું ખોટું કહું તમે આ શું કહ્યું? ખોટા નહીં આપવા જોઈએ એક વખત જણ 2 જણ બોલાવી લાવજો તુમાજી બોલાવી લાવો જાઓ તમારી તમે જજો જય મને તો મીઠાઈ ખાવા દો ને તમે જાઓ લાવો વેલુજી હા બોલો પેલા રૂમાજી તો પી ગયા યાર છેક નહીં આવો જરા શું કે આવો રામ રામ આવો રૂમાજી રામ રામ લ્યો અરે આ બે હું નહીં લો કહું અને ભાવના મીઠાઈ રોમ રોમ કા તહેવાર થઈ ગયા હા આ મીઠાઈ ખાવ ભાઈ ભાઈ હા ને કા ઘઉં બે જમા ખાવા તમને લેવો કાઢું ખાવા બોલાવા છે બોલ લે ત્યાં બધા બધા મળવા ભેગા થયા રામ રામ કરવા તમે હજુ ખાવા બે ગયા એટલે એવું નહીં જો સમજી હું આજુ કહી દઉં હું મુસાફામાં આવું ને એટલે બધા મને કહ્યું કે ત્યારે પીને આવી ગયું અત્યારે તમે લાગે મેં પીધો આવ્યો તો પછી નહીં આવે એટલે હું કોઈના ઘેર નહીં આવ્યો તમે વાત કરે ના હું નહીં આવું તમે જો યાર તો બધા મળવું પડે ખાવા ના બે એ તો હું હમણાં મોઢા આવી મળી જાય ના ખોટી તમે ચર્ચા ના કરો એમ હું આય નહીં એ વેલુજી લ્યા સર પણ જીયારો તો કશે ખરેખર માફ કરી નહીં આવું ખરેખર જો એ પેલા તો ના પાડવું પડશે મોકલી ના પાડવું એવું થયું હું નથી કેતો અને એ પીને ત્યાં આવ્યો ને ખાવા બે ગયા હા ને? આ વચ્ચે તો મળવા જવું પડે ને જાઓ ભેવાજી તમે જતા આ નદી દોડાયો નહીં હું જાય ને હું એ માથા ભારે એવું ના જેવું બરાબર પણ મને કહેતા નહીં સુરભા મારું મગજ બહુ ગરમ છે કોક બોલી ગયો આડો અવળું. અને આ જાણ બેસતું વર એવું નહીં યાર એ ગણ જાઓ સમજાઈ લેતા હોય ચાલ તમે એમ ખાજો બેમાજી આપણે બે જઈએ હેરો ખબર ના કરતા તમે હો? હું ના પાડું સુરભા તમારા સાહેબ જવું લાગે હું ના જાઉં હાલો. હા ચંપલ નહીં પહેરો મારે આ ભાઈ છે. રૂમાજી ભાઈઓ બોલાવા આવ્યા હતા તો ચમ ના આવ્યા તમે રામ 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 ભાઈ બ્યો રવિ આવો હા કેવું છે નવું બોલે સારું છે ને બસ તાન. એ રંગી તંગી રોમનું નામ લઈ નવ વર્ષ નું કહો કોક સુગંધ પીલી આવે હા હમણાં મીઠાઈ મળી ના ના કશું ના આવે આ તો અહીં આવી ગઈ આપણે હા આવી ગઈ મકલાઈ
બેહો ખાઈ લો તહેવારના તો મોડું કર્યું ખાવાનું બેહું ખાવાનું કાઢ્યો ના યાર એટલે થોડું ખાઈ લો યાર ના ના નહીં ખાવું ભાઈ પા તમે એમ કહેવા કે જે રૂમમાં જે ખાવાનું ના પૂછ્યું એ ચમચા તમે ધરાઈ ખાઈ લો અને મારી વાત સાંભળો હા બોલો આપણા સુભાના તો બધા ભેગા થયા છે બધા બેહાર છે તમે હેડો ચમ ભેગા થયા તો મળવા આયા હતા આપણે ભાઈઓ બેહાર છે છે યાર પણ હું કહું હાચું તો તમે બધા મને દારૂ સમજો બરાબર એ તહેવારના દાડે પીધેલો છે એના કરતા હું હોય ને તો સુભાન બધા હોદી હું મળવા આવ્યા હતા નહીં આવું યાર પણ અત્યારે એરણિયા બધા ભેગા થયા અને બેમારી મારી હતો બરો મારું એટલું મોં નાખો હું નહીં આવું ખરી કારણ કે ચમની મેં ના પાડ્યું ખોટી એકની એક વસ્તુ તમે કે હાવ ના લાગે ના કરતા તમે તમારી રીતે પતાવી દેજો હું તમને આટલું કહી દઉં કે પેલો ધોની રમજી તો હું નહીં આવું તમે ચોખ્ખું જ કહી દો બરાબર એટલે આમ ટૂંકમાં સમજી જજો તમે પણ તમારે બે ભાઈ શું થયું યાર એવું મારે એ જોવા તો મારે નહીં આવું તહેવારના દાડે એમ ડારા ખાય યાર તહેવાર હું તો પછી લાવું યાર હા કે અમારે તો રૂમાલજી પચેલા પણ નહીં આવતું 12 મહિને તહેવાર આવે છે બરોબર ના તમારે અમારું ઉપર યાર તમે બે મોટા નહીં યાર તમે મોટા જ ના યાર વાત સાચી હો ભાઈ મારી મર્યાદા ના રાખે મારે શું કરવાનું યાર તો કોઈ બોલ્યા તમને આ પછી આડું નવું ગોળ ગોળ કરે યાર તમે ખબર પડી જોઈએ હું મોટો એટલે મારું મન નહીં રાખવાની ને એ વાત તો પછી તો તમે જાઓ તો હું હમણાં મળી લેશું ભાઈ હો. કેવું થશે કે તમે બેમાજી તમે કહેતો હોય ના એવું નથી એવું નહીં કે તમારા માટે તો કહું કે તમારા માટે તો યાર ફોન છે યાર પણ તમને તો ફોન છે હું આને બધું છે મને તમને ફોન નહીં હોય રૂમાલજી પણ મને તો ફોન છે તો પેલા સુરભાન કેવું લાગે કે બેમાજી તમે કહેતો હોય ના એવું ના થાય એવું નહીં ખોટું ના લગાડો તમે તમને હું તમને તમારા ઘેર પછી મળવા આવું બસ આપણે કલાક દઈ આ તો પછી આવજો ભાઈ હા 100% આવજો હો. આવજો રામ રામ. હાચું લેજો હા શું વાંધો નહીં તમતા આ જવાનું નહીં પીધો તમને પછી આપડે આવજો તમે પછી હા હા જય માતાજી લ્યો એ ભાઈના ડખામાં આપણો એ વચ્ચે આપણો આમ છે આમ તો કરવાનો સુરભાન હા અમાજી એવું છે ખબર બે ભાઈનો ડખો છે યાર અમારો અમાજી આવીને બે છે એટલે એટલે આવતા એટલે તમારે જવું પડશે તો તમારું મન રાખે તો ઠીક ભાઈ નહીં ભેમાજી અમુક કાનો વાખા તમે આછું કે આ એકદમ બધા ભાઈઓ ભેગા થયા તો એને આપવાની ફરજ નહીં એ મોટો એને ખબર નહીં પડતી સુરભાઈ તો અમે આ મારા ભાઈ પહેરી છે એટલે મને એવું નહીં લાગતું કે તમારે તો વખત હોય બરોબર મારા ભાઈ તો તમે સીધા દેખાવો તો પેલા ભાઈ ને આમાં હું તમે જવો ને યાર તમે જાવ તો ખરા સુરભા ના ચમાવો ભાઈ ચમાવો ના ના અમારી મીઠે લાવજો હારો ના ચમાવો હું ગયો યાર હે આવો 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 જોઈને દોતી વાગે છે તું તમારા આનો રાખવાની નહીં અંગા ગમ ગમ ચાલુ બાળક તો હું કહું મળવા આયા પેલા ખાઈ લીધું તમે તો મીઠાઈ ખાઓ બાય થઈ જશે થઈ દઉં આયા ખાલી ને હો ખાલી નહીં ખાલી હેલો મારા પેન કોમ મારો તમારો તો કર એટલે પેન ભયો બધા ભેગા થયા મારું કોણ હું બોલાવા આવ્યો કોક કોમ તો જ આવ્યો ને તમે બોલાવા કોણ હું મારું કે અત્યારે કોમ કઈ જાણો એવું નહીં કહેવાતો તો થાય તમારો તો કોક ને આરે એટલે મને ગમે નહીં યાર ના ના ખાધું ખાવું નહીં હેલો આ મીઠાઈ ખાલી આવી ગયું હું વિચારમાં પડ્યો સારું મને પેલા એરા મળવા આવો આ વખત ચમ નહીં આયા એવું નહીં સુધા હું તો હાથું કીધું એ રોમજી બેઠો ને એટલે હું નહીં આવું તમારે ઘેર રોમજી આવ્યો ને આવ્યો ને હું માં નહીં આવું ના હેડો કોમ મારે ના કીધું નહીં એટલે માટે હું નહીં આવું મારું મન નહીં નાખ્યું ને કે એવું નહીં યાર હું તમને મળવા આવું છું અંતિમ ભાઈ ના હતા આવું હેડો બે બે ખાતે આ બધા હેલો ને તો પેલા ભેમા જે ને મારા તો અહીં મીઠું હે ને પૂરી છે કિલો લાવ્યો ખાતા જ કરો છે ને ખરેખર મારે આયા છે મારે ના બોલાતી નહીં જવું તો પડશે જ ભલે આજ એકના બે થવા થાય પણ છે બા હા હું ખાઈ લઉં આપું તો હવે ખાલી હેડો હેડો બેન બધા ભેગા થયા તમારા સાથે વાત નહીં. તમે જણાવો આવેલો ના ના હું ઘાટ લઈને જ જઉં તમને હા બેઠો ચલો આ એક બીજું ખાલી હેડો હા લઈ જાય એના તો હેડો હા હું પાણી પીવાનો આવેલો કુટુંબી જવાની હમ્પી લઈ આવું હમ્પી જવાની હવે હા બે હેડો તમે પૂછો ચાલો મને એટલું બેહું તો નહીં. એ તમે આ તમે લ્યો હા તમે લ્યો
હા લાવ મીઠાઈ લાવ ભાઈ બધા રામ રામ હો. રામ રામ સારું ભાઈ ભાઈ ખાધું યાર હું તો ખાઈ ના ભાઈ મારું મોઢ રાખ્યો તો યાર રૂમાલ એવું નહીં યાર હાથ પકડી બેસી ગયા કેમ હું નહીં જોઉં એટલે ભાઈ હું કઈ હારો તને જતો અમે આજ તો પકડી હતી યાર તમે સુરપાનું અમે આ કીધું તું એટલે એવું નહીં યાર મીના તું બેવાય તમારે તો હું આવું હમણાં પછી બરોબર છે કેવા આવું કહેતા હું કેવું વાત કેવી છે ખબર મારે બે ભાઈઓ ગોઠવાની પડી કંઠાળા ભાઈ મારે તો કશી કૂટ નહીં બધી કૂટી જ છો મારે કશું ગીત નહીં તમને ખબર હે ને આપણે જે ભગત માણસ છીએ બરાબર અને આ પી પીને આવી છે ને લવારીએ કૂટો તો ના હોય નહીં તું એકલો જ ભગત છીએ અમે દારૂડિયા છીએ એટલે અમારે તો કઈ ઇજ્જત જ નહીં દારૂ જ છું ને. ના, હું તો પી પીને આવી જવું રોજ. ભલે અમે તો ભલે ભલે દારૂડિયા કે દારૂડિયો જ છું તું એકલો ભગત હોય તો તારા મંદિરો તંબુ અને મંદિર લઈને આખા ગામમાં ફરજે સુરભા સાચું કહેજો ગયરું ઘર કને ભોય છે એના ભોય કે મોટા ભોય એવું ના કર્યું કે તમે બે છોકરા આમાં એક પત્રો હોય એના બે ભાગ કરો બરાબર આ બે મૂર્તિઓ બનાવીએ તો બે મૂર્તિઓ ભગવાનની કહેવાની બે હરખી પૂજા ના થાય તો ભાઈ મારા બાપનું ઘર હતું તો એને એકલા તમને પોહાય તે બેના ભાગ કરી દેવો પાર આવે સીધા તે તું કાંઈ કરી દે વચ્ચે દિવાલ મને કશો વાંધો નહીં હા, કરી એ ખોટી દેવાની. ધમકી નહીં આવડી હો ભાઈ ના ના તું તો પછી પારી જ કરી લઈએ આ સ્વાતિ જાય રાખો. દફા. શાંતિ રાખજો વ્યવહાર તો ઓ સુરપા તે વાતો કેવી કરે પાવ? એ રમાજી બાર મહિનાનો તહેવાર છે હું કકડાટ કરવા તમે યાર ચાલ. અત્યારે તમે ભાગ કરવાનું મળ્યો હશે ખંડીનો શાંતિ રાખવાની યાર પણ એમને પાસે કેવું કે હા રે શાંતિ રાખો નેચર ઘર તમારે રાખવું છે મારે તો આખે આખું રાખવાનું આખે આખું ના ચાલે એવું કાંઈ અમુક ઘરે એને નહીં આવે ગાળો રૂમાલજી એ નહીં ચાલો હવે તમે રાખો ને ભાગ લે એમાં ખંડ કરો જેટલો ભાગ થતો હોય લાવજો તમે કાયદેસર એનો કાયદેસર એ પાછો મૂકી દઉં તારા ઉપર બળદ બનાવી દે હું નેચે ખાવા નહીં એની ઉપર બનાવી દો બરોબર પણ એ નહીં એ તો પેલું કે સીધી મારા એક ના જોવો ના, સીડીઓ માગી કરજો મારા એક જોઈએ જ નહીં કે પણ ભાઈ એનો પગલો રોજ મારા ઘેર પડ્યો એમાં બે ભાઈઓ હોય તો બે એવું ના હોય ને ભાઈ. ઉપર આવે. ના આવે એવું ના, ના, એનો ના, પેલો મારા ભાઈ, ઘેર નહીં. એ જૂનો ગાળો છે ને એનો ખંડ કરો જે થતા હોય તમારા દેવાની અડધો એટલે મારા પૈસા આલવા હાથ તો ખંડ કરવો જ પડે ને યાર રોમાજી મારો એટલું એવાનું હશે જ ને તો પછી પેલાનું એવું જ થશે ને આજે એમાં ખંડ જ થાય ને હા, આપણે બે તો હરખું રાખવાનું. બે એમાં હરખું રાખવાનું ભાઈ તે જો બીજું ઘર છે ને એમાં તમારે નેચે રાખવાનું એરા ઉપર બનાવશે આમાં તો એરા નેચે બનાવવાનું તમે ઉપર બનાવી દો ઘર એ રીતના ના કરાય યાર સુભાઈ તો ભાઈ રવા દે ને મારે નથી આવું તને હું નાના તું પાડી લે, બેહવાની. નાતો પાડી દઉં મારા તમારે જોઈ આવું જ નહીં યાર હવે બેહવાય આવે. જફામાં જ નતો આવતો યાર બે બે એનો રસ્તો કરીએ બેહન એ બરોબર હું કહું ખોટું ના આવે કોઈ દાડે. બે ભાઈ અડધો અડધો ભાગ થાય બે ના ના એક કામ તું બે લઈ જતા અમારે એકે નહીં ના ના એવું નહીં ના, ના, તમે રાજા નહીં યાર, મારા કાકા ના કરે. રૂમાલજી હું કીધું એ બરોબર જ હો, રોમાજી ખોટું મત કયો પેલા મેં એરા નેચે બનાવો તમારું ઉપર બનાવો બીજા ઘરમાં તમારે નેચર ઉપર કરી દેવાનું પણ આમાં એક કામ કરો સુભાઈ હા તમે તાર આપણે પેલા તમે જે કીધું ને કે ખંડ કરો બે નો તમે તાર ખંડ કરો જેના જે કિંમત જાય એના અડધા મારા બરાબર બરાબર હરકું નતું જ થયું નહીં યાર હા ભાઈ ના પણ એ અલગ અલગ ઘર થાય એવું નહીં કરવું આપડો બે જણ જોડે જ રહ્યો પણ આવું રોજ રોજ પીને આવું શું કરવાનું યાર અમે એ તો યાર ચાલતા હોય, વગર મારે તું તારા સીધી મોડી મુતાય તું ચાલજે બરાબર છે બરાબર. મોડી મુતાય મને વાંધો નહીં જા ભાઈ. લાવો. અને બીજા ઘરમાં તમે નેચર રાખજો ને એવાનું ઉપર રાખજો હા વાંધો નહીં બરાબર ને? એ મંજૂર એ મને ગમે આ લેડ આ વાત ઉપર મોઢું નશો કરો અને બે જણા પામાને ખવડાવો એ કેટલા ના ના એવું નહીં થાય ના ના ખવડાવો સમજો જ નહીં, ના ના ખવડાવો ની ઘર આલી દીધું ને ના ઘર આ ચાલે નહીં. બીજાને તમારે લઈ જવાનું એને ખાલી ઘરે જોઈતું હતું ને ઘર ના, મળી ગયું ઘર મારે મળી કશું તો કરવું નહીં ના જોઈએ અહીંયા બે એ રૂમાલજી બાર મહિનાનો તહેવાર છે યાર તમે હું હવે તમારે રસ્તો થઈ ગયો હા ખાઈ લે, ખાઈ લે, ખાઈ લે, ખાઈ લે. ખાઈ લે, બીજા ખાઈ લે. રોમાલજી ખાઈ લે. હાલો, અડધો અડધો. ખાના ખા હા, બરોબર કર્યું તમે રોમાલજી. ખવડાવો આખું. તમે બાકી ના મિલતા ખબર તમે હા. બરોબર ભાઈ અમારે આજીપુ પાકું હા. દેવાનું? હા બે ના અમરકુટ થવાય છે હાલો તમે તમે જાતે તમે એવું નહીં. તમે કહો તમે તો બાજી હજુ રૂમાલજી હું ચાલ્યો આવ્યો આપણે સુરભાઈ મીઠાઈ નહીં આલી મને એ તો ક્યાં આ રાખો કિલો નો હતો ને અડધો કરી દીધો જોય હજુ તો ખાધી નહીં આ તો કદી કદી કહીએ પડશે બે માજી ગરીબો ભાવ ભાવ આખું ખોખું ખાયું
શું કર્યું? હા કહીએ જ ખરા હા તો સુરભાઈ મગજ કહી દે સિલી વાકનો તો કોની વાત પર હે તું આવ કરી દો અલે હા હું મારા કે ખરેખર મીઠાઈ એટલા મેં અંદાજ મૂકી હતી હું તો લાયો જ નહીં. મારા ભાઈની તો આરોહન મળવાની આવ તો મીઠાઈ ખાવા જ આવો. તમારા મીઠાઈમાં દમે હતો યાર હા હેલો આ તો બધા ચાટ્યામાં જ જઈ દેવાજી ભાઈ આ તરફ ગોઠવી યાર તમે યાર એક તો લે આવજો દાદી આવજો હો, આવજો. અમારી મીઠાઈ એવી હતી ને કે દિવાળી આવી ગયો બેસતું વર્ષ અમારા જેટલા પણ સબસ્ક્રાઈબર છે જૂના નવા ચેનલમાં બધાના અમારા તરફથી સાલુ બારક જય શ્રી કૃષ્ણ દિવાળીની શુભકામનાઓ અને આવું આવું સપોર્ટ કરતા રહેજો જય શ્રી રામ અને પેલા કોકુ તમારું કોકુ જીમો લાગે ચેક તો કરાવે